નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું નંદની। સમાચારોની શરૂઆત કરીશું જેમાં રાજ્યમાં વરસાદની સંભાવના હવે નહીવત જોવા મળી રહી છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદે વિરામ લીધો છે। વરસાદનું જોર ઘટતા ગરમીનો પારો વધ્યો છે। તો આ સમાચાર સામે આવી રહ્યા છે। આજથી તાપમાન 1 થી 2 ડિગ્રી ઊંચકાવવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે ગુજરાતના 207 ડેમમાં 62.87% પાણી વધી ગયું છે અને રાજ્યમાં વરસાદની સંભાવના નહીવત જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદે વિરામ લીધો છે અને ગરમીમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। વરસાદનું જોર ઘટી રહ્યું છે અને ગરમીનો જે પારો છે તે વધતો જોવા મળી રહ્યો છે। આજથી તાપમાન 1 થી 2 ડિગ્રી વધી ગયું છે અને ગુજરાતના 207 ડેમમાં 62.7% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વરસાદની સંભાવના હાલ નહીવત જોવા મળી। વરસાદી સિસ્ટમ દૂર થતા વરસાદે હવે વિરામ લીધો છે। વરસાદનું જોર ઘટતા ગરમીનો પારો હવે વધી ગયો છે અને 1 થી 2 ડિગ્રી તાપમાન ઊંચકાવવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના 207 ડેમમાં 62.87% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે। જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નદીમાં 4 લાખ કરતાં વધુ પાણી છોડવામાં આવશે। જેના પગલે ભરૂચમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ભરૂચ આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગ દ્વારા કાંઠા વિસ્તારના ગામોમાં અને વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે। કાંઠા વિસ્તારના ગામના લોકોને નદી કાંઠે ન જવા સૂચના આપવામાં આવી છે। સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે 3,86,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ 21 થી 22 ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે। લોકોને ખાસ અપીલ છે કે નદી કિનારે જવાનું ટાળવું તેમજ નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતી વર્તવા માટેની સૂચના જારી કરવામાં આવે છે। પંચમહાલના શહેરા તાલુકામાં 2 યુવકોને યુવતીઓ સાથે પ્રેમ સંબંધના મામલે તાલિબાની શૈલીમાં ઝાડ સાથે બાંધી ઢોરમાર મારવામાં આવ્યો છે। આ ઘટનાનો વિડીયો વાયરલ થતા શહેરા પોલીસે ઝડપી કાર્યવાહી કરી 10 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે બંને યુવકોના 2 યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હતા અને યુવતીઓના પરિવારજનોએ આ હુમલો કર્યા હોવાની શક્યતા છે। પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। ખાતર અછત મુદ્દે ખેડૂતો નેતા પાલ અંબાલિયાએ પ્રતિક્રિયા આપી છે। પાલ અંબાલિયાએ ભારતીય કિસાન સંઘ અને તંત્ર પર પ્રહારો કરતા કહ્યું કે ચૂંટણી આવે તે પહેલા જ સંઘને ખેડૂતોની પીડા કેમ દેખાય છે। જમીન માપણી અને પાક વીમા બાબતે કિસાન સંઘ કેમ મૌન છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ કહે છે કે ખાતરનો પૂરતો જથ્થો છે તો ખાતર માટેની લાઈનો કેમ છે। ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે, ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે। હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે। હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે। દાહોદના એપીએમસી માર્કેટમાં ખેડૂતો ખાતર લેવા માટે વલખા મારી રહ્યા છે। ત્યારે વારંવાર ધક્કા ખાવા છતાં પણ ખેડૂતોને ખાતર મળતું નથી। છેલ્લા 4 થી 5 દિવસથી ખેડૂતો ખાતર લેવા માટે ધક્કા ખાતા જોવા મળી રહ્યા છે। ખાતર ના મળતા વેલા મોઢે પરત ફરવા મજબૂર બન્યા હતા। અઠવાડિયાથી અમે રખડી રહ્યા છે। 5 વાગ્યે 6 વાગ્યાના અમે આવેલા છે
કોઈ સા પાણી પીધા વગરના અમુક ખાતર લેવા જઈએ એવું કરીને વિચારીને અમુક ખેતીવાડી કરીને બેઠા છે તે અમારી સિઝન નહીં મળે, આ સિઝનમાં ખાતર નહીં મળે તે અમારે શું કરવાનું? અમારા બાળ બસા માલ પાણી ઢોર અમારે આને પાળવાની બેસ્યો અને આના સિઝનમાં ખાતર નહીં મળે, પાછલા ભાગમાં ખાતર મળે તો અમારે કોને હાલવાનું છે? આજે અમને આ ધક્કા ખાઈ નાની ગરમીના ટાઈમમાં માણસો બી કોઈક ઘાયલ થઈ જાય, કોઈક સકર આવી જાય, કોઈક મરી જાય એવી ગરમી થઈ રહી છે। અઠવાડિયાથી રખડીએ છે અને એવું કીધું કે આજે ખાતર નથી, આજે તારો કાલે આપી, તો અમે કાલે આવ્યા, ફરી કાલે આવ્યા તો કે હવે કાલે 1 તારીખે આપી, તો 1 તારીખે 5 વાગે વહેલા 5 વાગ્યાના અમે આવીને બેઠા છે, હજુ અમને ખાતર મળ્યું નથી અને હજુ ઠેકો ખોલ્યો જ નથી અને 100 વાગે આવી ખોલી અને જતા હતા, ફરી કે હું 10 વાગે આવું તો 10 વાગ્યાના, અત્યારે 12 વાગી ગયા તો હજુ આયા નથી ઠેકાવાળા। આજે અમે 5 દિવસ થઈ ગયા મને, હું રોજ આવું સવારમાં વહેલો 5-6 વાગે આવી જાઉં, લાઈનમાં ઊભા રહી, બરાબર 2 વાગે અમે અહીંથી જઈએ, આપશે એમ કરે, તોય હજી તક કોઈ આપતું નહીં। આજે આવ્યો, આજે હું 7 વાગે અહીંયા આવી ગયો, 7 વાગે હું લાઈનમાં ઊભો, બરાબર 7 વાગે લાઈનમાં ઊભો અને અહીંયા ઊભી તોય હજી કોઈ જવાબ કોઈ આપવા આવ્યું નથી। હાલમાં ઓગસ્ટ મહિનો ચાલુ થઈ ગયો છે, એટલે જુલાઈ અને ઓગસ્ટમાં આપણે દાહોદમાં દર વર્ષે સૌથી વધારે માંગ રહેતી હોય છે। આ વર્ષે કુલ આપણને ખાતરની વાત કરીએ તો અત્યાર સુધીમાં 29,300 મેટ્રિક ટન જેટલો જથ્થો આપણને એલર્ટ કરવામાં આવ્યો છે અને ઓગસ્ટ માસમાં બીજો આપણે 7,000 મેટ્રિક ટન જેટલો મળશે, પરંતુ ખેડૂતો એના એકી સાથે એપ્રિલ મહિનામાં ખરીદતા નથી, કોઈ આર્થિક કારણો એટલે સીધા જરૂરિયાતના સમયે આવે છે, એટલે થોડું વધારે લાઈનો જોવા મળી રહી છે। પરંતુ ખેડૂતોને વિનંતી કે ખાતરનો જથ્થો ધીમે ધીમે આવી રીતે આવી રહ્યો છે, એટલે થોડું પેલું રાખવું પડશે ધીરજ, પણ ખાતર આપણને મળી રહેશે। રાજ્યમાં પ્રવાસીઓ અને વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા હતા। આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેશમાં ઘટતા પ્રવાસીઓ પાછળનું મુખ્ય કારણ સરકારની વિદેશ નીતિ છે, તેમજ સરકાર પ્રવાસન સ્થળ પાછળ કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ પ્રાથમિક સુવિધા પાછળ ખર્ચ કરતા નથી, જેથી પ્રવાસીઓ પ્રવાસન સ્થળ પર હેરાનગતિનો સામનો કરવો પડે છે। અને 20મી ઓગસ્ટ સુધી આખી પ્રક્રિયાને આખરી રોપ આપીને નિમણૂકો આપવામાં આવે અને આ મહિનાના અંતમાં ગુજરાત કોંગ્રેસનું જે પણ સંગઠન બનાવવાનું છે તમામ સ્તરનું સંગઠન પૂર્ણ કરી અને પ્રજાલક્ષી કાર્યક્રમો સાથે અમે આગળ વધવા માંગીએ છીએ, ત્યારે હું ગુજરાતના તમામ લોકોને આ કાર્યક્રમોના માધ્યમથી આ લડાઈમાં સહભાગી થવા માટે આમંત્રિત કરું છું। અમદાવાદમાં મણિનગર પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ તેના મિત્ર સહિત ઉર્ફે દાઉદ સૈયદ સાથે મળીને મણિનગરમાં આવેલા ભૂમિ બંગલોમાં વૃદ્ધાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરીને પલાયન થઈ ગયા હતા। સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો હતો, જે બનાવની જાણ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી લીધા છે। મને મણિનગર પોલીસ સ્ટેશન તરફથી સવારે ફોન આવ્યો કે તમારું આ રીતના મુદ્દા માલ મળી ગયેલ છે અને આરોપી પકડાયેલ છે, તો તમે હાજર થાઓ। અને આટલા શોર્ટ ટાઈમની અંદર મણિનગર પોલીસ સ્ટેશન તરફથી જે કામગીરી કરવા બદલ આવી છે, આજે અમને બી જાહેર જનતા તરીકે અમને બી સારું લાગે છે કે આજે પોલીસ સ્ટેશન તરફથી જે આટલી ફાસ્ટ વર્કિંગ કરીને આજે અમારી વસ્તુ અમને આપીને અમારા મધરને એના પછી બહુ પ્રોબ્લેમ થયા હતા, પણ અત્યારે એમને બી જાણીને બહુ આનંદ છે। તે લોકો જુહાપુરા વિસ્તારની અંદર સંકલિત નગરની અંદર રહેતા 2 વ્યક્તિ મળી આવ્યા, એમાં એકનું નામ હતું મોહમ્મદ હુસેન ઉર્ફે પાંગા, તો જે સંકલિત નગરમાં રહે છે અને અગાઉ 4 વખત ચેન સ્નેચિંગમાં પકડાયેલો છે, 2 વખત ચોરીમાં પકડાયેલો છે। આ બંનેની તપાસ કરતા મોહમ્મદ હુસેન પાંગા સદરુ એક્સેસની સાથે અને ચોરાયેલા ચેનની સાથે પકડાઈ આવેલ છે અને તેને પકડીને તેની વિશેષ પૂછપરછ કરવામાં આવી રહી છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે વરણી સાથે જ અમિત ચાવડાએ તાલુકા અને ગ્રામ્યમાં હોદ્દેદારો અને કાર્યકરોની ભરતી શરૂ કરી છે। સંગઠન સૃજન અભિયાનની જેમ જ તાલુકા અને નગરપાલિકામાં પણ પસંદગી માટે ટીમની રચના કરવામાં આવી છે। જિલ્લા પ્રમુખની પસંદગી જેમ તાલુકા અને નગરપાલિકા માટે પીસીસીની ટીમ આગામી 2 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી તાલુકાઓમાં ફરશે અને ઇચ્છુક ઉમેદવારોની પસંદગી માટેના 3 નામો એકઠા કરશે, જે પીસીસીમાં આવ્યા બાદ તેના પર ચર્ચા થશે। ગુજરાત કોંગ્રેસમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે પણ આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે।
પ્રમુખની નિયુક્તિ માટે જિલ્લા કક્ષાએ પ્રદેશ કક્ષાએ કામ કરવા માગે છે એવા લોકોની પસંદગી કરવા માટે આ સંગઠન સૃજન અભિયાનની અમે આજે શરૂઆત કરીએ છીએ. આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે તમામ જિલ્લામાં જે નિરીક્ષકો જવાના છે એમની સાથે પણ વિસ્તૃત વાત થઈ રહી છે. એમને માર્ગદર્શન આપીને ચોક્કસ સમય મર્યાદામાં એટલે કે 2 ઓગસ્ટથી શરૂ કરીને 10 ઓગસ્ટ સુધી આ પ્રક્રિયા આખા ગુજરાતમાં પૂર્ણ થાય અને 20મી ઓગસ્ટ સુધી આખી પ્રક્રિયાને આખરી રોપ આપીને નિમણૂક. ભાજપ અને આમ આદમી પાર્ટી એ બે સંગઠન એક જ છે. કેમ? બિલકુલ કોંગ્રેસને હરાવવા માટે. અમારી પહેલેથી માલધારી સમાજમાંથી આવું છું એટલે અમારું પહેલેથી કોંગ્રેસનું જીવન નીકળેલું છે આખી લાઈફમાં, અમારા ફાધરની પણ મારી પણ. એટલે અમે એમ જોયું હતું કે કાંઈક નવું પ્રગતિ રૂપે કાંઈક આવે તો પક્ષમાં જોડાયા હતા. પછી ખબર પડી કે આ તો કોંગ્રેસને જ કાપવા માટે ભાજપની બી ટીમ એના માટે જોડાઈ અને કેમ કોંગ્રેસના મત તોડવા તાલુકા, ગામ, જિલ્લા બધી જગ્યાએ જ્યાં જ્યાં ગામડે જગ્યાએ જઈએ આપણે તો અમે કામ કરેલું છે તો મને એ વસ્તુની ખબર પડી. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ગ્રામ્ય અને શહેર દ્વારા જિલ્લા કચેરી ખાતે જ્ઞાન સહાયક કેમ્પનું આયોજન કરાયું હતું. જે શિક્ષણ સહાયકો છૂટા થયા તેમની જગ્યાએ જ્ઞાન સહાયકોની ગોઠવણી થાય અને બાળકોનું ભવિષ્ય ના બગડે તે હેતુથી આયોજન કરાયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી દ્વારા આજે જ્ઞાન સહાયકોની ભરતી માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાન સહાયક ભરતી કેમ્પ 50થી વધારે જ્ઞાન સહાયકો હાજર રહ્યા હતા. આ કેમ્પ એટલા માટે છે કે જે શિક્ષકો જૂના શિક્ષકો હાજર થયા, ત્યારબાદ અત્યારે શિક્ષણ સહાયક તરીકે પણ સરકારે જે ભરતી કરી અને શિક્ષણ સહાયકની કાયમી ભરતી થઈ જતાં જે જ્ઞાન સહાયક છૂટા થયા છે એ ફક્ત અમદાવાદ શહેરના જ અને ગ્રામ્ય હોય તો ગ્રામ્યના જ, એમને પોતાના જ જિલ્લામાં જે છૂટા થયા છે તેમને બીજી શાળામાં મૂકવા માટે યોગ્ય સપ્રમાણ ગોઠવણી થાય, તેમની પણ પસંદગી હોય, શાળાની માગણી પણ હોય. આ બધું જોઈને તેમને મેરિટ પ્રમાણે તેઓને યોગ્ય જગ્યાએ ગોઠવવા માટેનું એક આયોજન આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુરમાં સ્પામાં કામ કરતી યુવતીઓ સાથે દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. ત્યારે યુવતીઓ સાથે દુષ્કર્મને લઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 યુવતીએ સ્પાના માલિક સહિત 3 વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. STSC સેલે દુષ્કર્મ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપી હજુ ફરાર હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. જેની અંદર વસ્ત્રાપુરની અંદર એક સ્પા આવ્યો છે, કામા સ્પા. તો કામા સ્પા પહેલાથી માલિકી ચિંતન પંડ્યા છે. તો ચિંતન પંડ્યાએ જાન્યુઆરી 2025માં જ એને રેન્ટ ઉપર આવી દીધેલું છે. એને સામાન પુરવઠા કરીને જે આરોપીમાં નામ છે બંને જે ફરિયાદ થઈ છે એની અંદર જે સમયગાળો આપેલો છે એ સમયગાળા દરમિયાન આ જે સ્પા છે એને રેન્ટ ઉપર આપી દીધેલું હતું. અને આ ચિંતને જે આપણા ફરિયાદી છે, જે ભોગ બનનાર છે, એ 2 ભોગ બનનાર સાથે શારીરિક સંબંધ અવારનવાર નોંધેલા હોય તેવી ફરિયાદ આપેલી છે. અને બંનેમાં 3 આરોપીઓ છે. ભરૂચમાં વર્ષ 2015માં ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી મિલકત સીલ કરી દેવામાં આવી છે. NIA કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી અને જેના પગલે ફફડાટ ફેલાયો છે. થરાદમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને બાજુએ 1600થી વધુ સ્થાનિક ફળાઉ રોપાઓનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ વિભાગ, નગરપાલિકા, બનાસ ડેરી અને સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો હતો. શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પર્યાવરણનું રક્ષણ એ નૈતિક ફરજ છે. જીવસૃષ્ટિના આધાર એવા વૃક્ષોનું વાવેતર અને સંવર્ધન આવનારી પેઢી માટે જરૂરી છે. તેમણે નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ માટે જાગૃત થવા અપીલ કરી છે. આપણા થરાદના નગરજનોએ, આપણા થરાદ શહેર અને તાલુકાના નગરજનો અને તાલુકાના પ્રજાજનોએ ભેગા થઈને એક સંકલ્પ કર્યો કે આપણા હાઈવેની બંને બાજુ ફળાઉ ઝાડ એ વાવીએ.
5-7 વર્ષ પછી કોઈ પણ માણસ અહીંથી નીકળતો હોય ત્યારે એ ફળ ખાઈ શકે. અને આવો એક સરસ મજાનો આઇકોનિક રોડ બન્યો છે તો તેની એક શોભા પણ બને, આપણા થરાદનું ગૌરવ બને, આપણા ગામની શોભા બને. અને કોઈ ભૂખ્યું માણસ હોય તો એ ભૂખ્યું ન રહે, કોઈ માણસ દરેક સિઝનના ફળ એને મળી રહે. ભુજમાં હની ટ્રેપમાં ફસાવી પોલીસની ઓળખ આપી ફરિયાદી પાસે પૈસા પડાવનાર ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે ચીટર તોડીને બાતમીના આધારે ઝડપી પાડીને ગુનો નોંધ્યો છે. આરોપીઓએ ફરિયાદી પાસે ધાક ધમકીથી ₹65,000 પડાવ્યા હતા. પોલીસે આરોપી શક્તિસિંહ ભારતસિંહ જાડેજાની અને અન્ય સૂત્રધાર હઠી સુમરાની અટકાયત કરી હતી. ગાંધીનગરમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ગુજરાતના નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા અને સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું શુભારંભ કરાયો હતો. આ કેન્દ્ર એક જ મહિનામાં આરોગ્યલક્ષી યોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ, લાભાર્થીઓનો પ્રતિભાવ અને ડેટા આધારિત નિર્ણયો લેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 100 કોલ ટેકર્સ અને અદ્યતન સુવિધાઓ દ્વારા જુલાઈ 2025માં 3.76 લાખથી વધુ કોલ્સ સ્વીકારવામાં આવ્યા છે, જેમાં 104 હેલ્થ હેલ્પલાઇન પર 12,800થી વધુ, જ્યારે પીએમજે પ્રતિસાદ માટે 99,000થી વધુ અને RMNCAH+N માટે 2 લાખથી વધુ કોલ્સનો સમાવેશ થાય છે. આ કેન્દ્રે સગર્ભા માતા, બાળ આરોગ્ય અને ટીબી, સિકલ સેલ રસીકરણ અને વાહકજન્ય રોગ નિયંત્રણ જેવી સેવાઓનું ફોલોઅપ કર્યું છે. અમદાવાદના વેજલપુરમાં આવેલી ઝાયડસ સ્કૂલ ફોર એક્સલન્સમાં જાયકૃતિ જાયફેસ્ટ એન્યુઅલ કલ્ચર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યોજાયેલ જાયફેસ્ટમાં ગુજરાતભરની તમામ સ્કૂલો આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાંથી 35 જેટલી સ્કૂલના 900થી વધુ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ એન્યુઅલ કલ્ચર ફેસ્ટિવલ કાર્યક્રમમાં વિજ્ઞાનની થીમ પર ક્વિઝ, સાયન્સ બીટ, ટેકનિકલ સાયન્સ પ્રેઝન્ટેશન, સિંગિંગ અને ડાન્સ ઉપર પરફોર્મન્સ કરીને પોતાનું ટેલેન્ટ બતાવ્યું હતું. આજે ઝાયફેસ્ટમાં હું પાર્ટિસિપેટ કર્યું છે મેં, અને સાથે સાથે અમારું થીમ હતું મહાશિવરાત્રિ થીમ. હું શિવ ભગવાન બની હતી અને મારા ટીમમેટ્સ બધા ડેવિલ ગોડ જે એમનું બધું સેલિબ્રેટ કરી રહ્યા છે, એમના લગ્ન થઈ રહ્યા છે, એ અમારો થીમ હતો. અને અમે ઝાયફેસ્ટ માટે આવ્યા હતા સ્પેશિયલી મહાશિવરાત્રિ થીમ માટે. કેએસ સ્કૂલમાં ચાલતા ઇન્ટિગ્રેટેડ કોર્સમાં ફી વધારા કરતા એબીવીપી દ્વારા વિરોધ કરાયો છે. એમબીએ અને એમએસસી આઈટી જેવા કોર્સમાં લગભગ 67% ફી વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારને આવેદનપત્ર આપીને ફી વધારો પાછો ખેંચવા રજૂઆત કરી છે. જો વહેલી તકે આ ફી વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જે એમએસસી આઈટી અને આઈએમબીએ જે છે એ કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટમાં શરૂ હતા, તેની અંદર 9,550 જે ફી હતી એને વધારીને આ ગુજરાત યુનિવર્સિટીએ 14,750 કરી દેવામાં આવી છે. તેના વિરુદ્ધમાં જે વિદ્યાર્થી પરિષદ અહીંયા રજૂઆત કરવા માટે આવી છે, પરંતુ આ વીસી મેડમ જે ગુજરાત યુનિવર્સિટી આખી સુતેલી યુનિવર્સિટી કહેવાય છે હાલ, કે વિદ્યાર્થીઓનો જ્યારે બી પ્રશ્ન લઈને જઈએ છે ત્યારે વીસી મેડમ હાજર જ નથી રહેતા. 67% આ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જો ફી પાછી ખેંચવામાં નહીં આવે તો ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી પરિષદ તાળાબંધી માટે પણ તૈયાર છે. ખેડાના મહેમદાવાદના છેવાડા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણીની સમસ્યા સામે આવી છે. ત્યારે આ વરસાદી પાણી ભરાઈ જતા ધારાસભ્યએ મુલાકાત કરી હતી. સુરજપુરા, જાલમપુરા, ઘોડાસર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં અતિવૃષ્ટિના કારણે ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. ત્યારે ધારાસભ્યએ ખેતીવાડી વિભાગ અને કલેક્ટરને ખેડૂતોને નુકસાન પેટે વળતર આપવા માટે રજૂઆત કરી છે. આ કુદરતી આફત અતિવૃષ્ટિના લીધે થયું છે. અમે અમારા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, સંગઠનની ટીમ બધા સાથે મળીને આ પરિસ્થિતિનું અમે નિહાળી અને ડ્રોનના મારફત આખા વિઝ્યુઅલ લીધા અને આવનારા સમયમાં આ પાણીના નિકાલ માટે ચોક્કસ વ્યવસ્થા થાય
એવી અમે સરકારમાં રજૂઆત કરી છે, લેખિત પણ રજૂઆત કરી છે અને આને માટે સહાય મળે એનું નિરીક્ષણ થાય. માન્ય કલેક્ટરશ્રીને વાત કરી તો ખેતીવાડી અધિકારીઓએ આની ચોક્કસ એનું સર્વે કરશે અને એને જે રીતે નુકસાન થયું છે એવી રીતે એની નુકસાની મળે અને વળતર મળે એવી પણ અમને. મહેસાણા જિલ્લાની સૌથી મોટી ધી મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકના 8 ડાયરેક્ટરોની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણીમાં આક્ષેપો અને પ્રત્યાક્ષેપો મોટા પ્રમાણમાં થઈ રહ્યા છે. હવે આ સ્થિતિમાં મહેસાણા અર્બન બેંકમાં સત્તાધારી જૂથની પેનલ ઉપર ગેરવહીવટના કારણે બેંકમાં એનપીએ વધી ગયું હોવાના આક્ષેપો વિરોધી જૂથની પેનલ દ્વારા વારંવાર લગાવવામાં આવી રહ્યા છે. તો સત્તાધારી જૂથના હાલના ચાલુ ડાયરેક્ટરે ડીએમ પટેલ એડીએમ પટેલના વેવાઈના બાકી એનપીએ અંગે સવાલ ઉઠાવ્યા છે. 2017માં શ્રી જે પટેલ સાહેબ જેઓ હાલના સામે પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે, ડીએમ પટેલ એમના વેવાઈ થાય છે. તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે. તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો. તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે, પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી. કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે, પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં. એજે પટેલ છે જ નહીં ને. અમે વિનોદ એજે પટેલનું નામ છે જ નહીં ડાયરેક્ટ. તમે લાવો, એમના છોકરાનું પણ નામ નથી. વિસનગરના ભાલક ગામમાંથી કતલખાનું ઝડપાયું છે. તો આ સમાચાર વિસનગર ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં કતલખાનું ઝડપાયું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં કતલખાનું ઝડપાયું છે. વિસનગરના ભાલક ગામમાંથી કતલખાનું ઝડપાયું છે. ગુજરાત પોલ્ટ્રી ફાર્મમાંથી કતલખાનું ઝડપાયું છે. તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં વિસનગર પોલીસે કતલખાનું ઝડપી પાડ્યું છે. ગુજરાત પોલ્ટ્રી ફાર્મમાંથી કતલખાનું ઝડપાયું. માંસના જથ્થા અને ઓજારો સાથે કસાઈ ઝડપાયું છે. કુલ 5 ઇસમો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને 4 ફરાર છે. મહેસાણાથી સમાચાર સામે આવ્યા, જેમાં પોલીસ સ્ટેશનમાંથી વધુ દારૂડિયાઓ ઝડપાયા છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દારૂડિયાઓ ઝડપાયા છે. વધુ એક પોલીસ સ્ટેશનમાંથી દારૂડિયા ઝડપાયા છે. બહુચરાજી બાદ બીજાપુર પોલીસ સ્ટેશનમાંથી 2 દારૂડિયા ઝડપાયા છે. બંને દારૂડિયાઓએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી. સમાચાર સામે આવી રહ્યા છે, બીજાપુર પોલીસ સ્ટેશનમાંથી 2 દારૂડિયા ઝડપાયા. પિન્ટુ ઠાકોર અને શિવા ઠાકોર નામના 2 શખ્સો ઝડપાયા છે. બંને દારૂડિયાઓ સામે બીજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. સમાચારમાં આગળ વાત કરું તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં એસએમસી દ્વારા જુહાપુરામાં રેડ પાડવામાં આવી છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી સામે આવ્યા છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જુહાપુરામાં રેડ પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં 34 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે એસએમસી દ્વારા જુહાપુરામાં રેડ પાડીને 3.77 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તો દેવગઢ બારિયામાં ભાજપ નેતાને ઘરે ચોરી થઈ છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, દાહોદના દેવગઢ બારિયા ખાતેથી, જેમાં ભાજપ નેતાને ઘરે ચોરી થઈ છે. ભાજપ નેતાના બંધ મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. સાતકુંડા ગામે નેતા ભૂપેન્દ્રસિંહ ચૌહાણના ઘરે ચોરી થઈ છે. ત્યારે ભાજપના નેતાના ઘરે જ હવે ચોરી થઈ છે અને ઘરનો દરવાજો તોડીને દાગીના સહિત રોકડની ચોરી કરવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ તેના વડોદરા ગયા હતા ત્યારે આ સમગ્ર ઘટના બની છે.
તે સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અંદાજે 36 તોલા સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી છે. ધનંજય ચૌહાણ છે, સાતપુરાનો નિવાસી છું. આ મારું ઘર છે. અહીંયા 30 તારીખે રાતના લગભગ 11-12 વાગ્યા પછી રાતના ચોરી થઈ છે અને ચોરીની જાણ અમને સવારે જ્યારે કામવાળીવાળા આવ્યા ત્યારે અમને જાણ થઈ છે. એ રાતના હું અને મારા મધર ને ફાધર ત્રણેય જણ અમે બરોડા હતા. સવારે જ્યારે આવ્યા ત્યારે બધું જોયું ત્યારે અમે પોલીસને જાણ કરી આવ્યા પછી અને પોલીસે કાર્યવાહી ચાલુ કરી અને અમે જ્યારે અંદર બધું જોયું ત્યારે તપાસમાં એવું આવ્યું છે કે અમારું અંદાજે 36 તોલા જેવું સોનું ગાયબ થયું છે. થોડા ઘણા 2 લાખની આજુબાજુ કે કેસ હતા એ ગાયબ થયું છે અને પોલીસને પછી જાણ કરી છે તો પોલીસની કાર્યવાહી હવે ચાલુ છે. તો અમારી માંગ એટલું છે કે હવે જે કાર્યવાહી ચાલુ થઈ છે એમાં જલ્દીથી જલ્દી તપાસ કરીને જે આગળ કાર્યવાહી છે એ પૂર્ણ થાય. બનાસકાંઠાથી અન્ય સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે. તો આ સમાચાર બનાસકાંઠાથી સામે આવ્યા, જેમાં દાંતીવાડા રોડ 4 માર્ગીય બનાવવા જાહેરનામું પાડવામાં આવ્યું છે અને પરિક્રમા પથ યોજના હેઠળ રોડ 4 માર્ગીય બનાવવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે ચંડીસર દાંતીવાડા રોડ 4 માર્ગીય બનાવવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે ચંડીસર દાંતીવાડા સ્ટેટ રોડ 887 4 માર્ગીય બનશે. 4 માર્ગીય રોડ બનતા વાહન ચાલકોને ફાયદો થશે. ત્રંબાજીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આગામી દિવસોમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. અંબાજી ખાતે આગામી સમયમાં ભાદરવી પૂનમનો મેળો યોજાશે. તારીખ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. જ્યારે મેળામાં વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરાય છે. સેવા કેમ્પના આયોજકોએ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાશે અને કેમ્પની નોંધણી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવાની રહેશે. અરવલ્લીના ભિલોડા વિધાનસભા વિસ્તારમાં પ્રથમવાર સરપંચોનું સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં ભિલોડા અને મેઘરજ તાલુકાની 131 ગ્રામ્ય પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય બરંડાએ દરેક સરપંચ માટે કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે તેમના ધારાસભ્ય ફંડમાંથી 50,000ની સહાય આપવાનો વાયદો કર્યો હતો. આજે ભિલોડા અને મેઘરજના નવીન વરાયેલા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનો સન્માન અને અભિવાદન કાર્યક્રમ માનનીય પીસી બરાંડા સાહેબ ધારાસભ્ય શ્રી મેઘરજ ભિલોડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો. ત્યાં લગભગ આ કાર્યક્રમમાં તમામ ગ્રામ પંચાયતના સરપંચો 131 જેવા લગભગ હાજર રહેલ. એની સાથે પંચાયતના સદસ્યો પણ હાજર રહેલ. સાથે સાથે જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા. ભિલોડા અને મેઘરજના નવા અને જૂના થઈને 131 પંચાયતો ના સરપંચો ઉપસ્થિત, તમામ સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી તમામે ઉપસ્થિત રહી અને એમાં સન્માન સમારંભ સુપેરે પાર પાડવામાં આવ્યો છે. અને આખા વિધાનસભા ક્ષેત્રમાં મારું વિધાનસભા ક્ષેત્ર 1 નંબર પર પહોંચે એ માટેનું મેં આહવાન કરેલું છે અને તમામ જે નવા અને જૂના સરપંચોને 131 એને મેં ધારાસભ્યના ફંડમાંથી 50,000 કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે મેં જાહેરાત કરી છે અને આ તમામ સરપંચીઓને મેં અભિનંદન આપ્યા છે. સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અમૂલના અધ્યક્ષ તરીકે નિમણૂક થવા બદલ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અશોક ચૌધરીનું નેતૃત્વ દૂધ ઉદ્યોગમાં દ્રઢ નેતૃત્વ અને દ્રષ્ટિકોણ અમૂલને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે અને દૂધ ઉત્પાદકો માટે નવી શક્યતાઓ ઊભી કરશે. આ કાર્યક્રમમાં પંચાયતી રાજ વિશે માહિતીસભર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પાટણના ભાજપ પ્રમુખ સહિત અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર વિધાનસભામાં તમામ સરપંચશ્રીઓ જે ચૂંટાયા, ઉપસરપંચશ્રીઓ અને એમના સદસ્યશ્રીઓ સાથે એક બહુમાનનો કાર્યક્રમ હતો. તેની સાથે સાથે ચેરમેન તરીકે આદરણીય અશોકભાઈ ચૌધરીજી ચૂંટાણા, એમનો પણ બહુમાનનો એક કાર્યક્રમ હતો. અને આ કાર્યક્રમની સાથે સાથે સમયની કિંમત સમજાય અને એને માર્ગદર્શન આપી શકાય એના માટે અધિકારીશ્રીઓને જોડ્યા. જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી શ્રી
બધાએ ઉપસ્થિત રહીને એક સરસ ડિજિટલ દુનિયાની અંદર ડિજિટલ એક સરસ ફાઇલ બનાવી છે અમે. માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ અને સૌ સમર્થકો દ્વારા મારી અમૂલ્ય ચેરમેન તરીકે વરણી થઈ એના માટે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. ખૂબ સરસ અમારું સન્માન કર્યું, સ્વાગત કર્યું, એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.